તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનોખા વચનો આપવામાં આવ્યા છે અને આ વચનો આપ્યા છે કોંગ્રેસના ઉમેદવારોએ। તેમણે વચનોને લઈને સોગંદનામા કર્યા। અસુવિધાઓના નિવારણ માટે પ્રયત્નશીલ રહેવાનું તેમણે વચન આપ્યું। લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવાનું પણ વચન આપ્યું અને એવું પણ લોકોને કહ્યું કે તમે જ્યારે ફોન કરશો ત્યારે અમે ફોન ઉપાડીશું। ફોન રિસીવ ન થાય તો સામેથી ફોન કરીશું તેવું વચન પણ આપ્યું છે। અહીંયા સોગંદનામા આપવામાં આવ્યા છે લોકોને અને હાલમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે અને રાજકીય ઉમેદવારો જે છે તમામ લોકો તે છે પ્રચારમાં લાગી ગયા છે। ખાસ કરીને વોર્ડ નંબર 4 અને 6 ના 8 ઉમેદવારો દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। કયા પ્રકારનું સોગંદનામું છે તે આપણે તેમની પાસેથી જાણીશું। ખાસ કરીને વેદભાઈ, તમે વોર્ડ નંબર 4 માં છો અને જે સોગંદનામું રજૂ કર્યું છે, તમારા મમ્મી પણ વોર્ડ નંબર 6 માં છે, તેમાંથી સોગંદનામું રજૂ, શું સોગંદનામું કર્યું છે આપણે, શા માટે સોગંદનામું રજૂ કરવાનું એકમાત્ર કારણ છે કે આપણે જોઈએ કે કોર્પોરેટરો જયારે 5 વર્ષ થાય ત્યારે વોર્ડ વિસ્તારમાં દેખાતા નથી। અમારા ભેગા જયારે ભાજપના 3 હતા, અમે 4 ને 6 માં એક અમારા મમ્મી અને અમે કોર્પોરેટર હતા, ત્યારે વિરોધ પક્ષમાં એકલા હાથે સત્તા અમારી નહોતી, છતાં પણ પબ્લિકના કામ કર્યા હતા। તમામ જગ્યાએ જે કામ ચાલતા હોય ત્યાં અમારું સતત લોકોને તકલીફ ન પડે એના ફોન ઉપર અમે કામ કરાવેલા અને જવાબ આપતા। જયારે સત્તા પક્ષના જે કોર્પોરેટરો છે એ ક્યારેય પણ ફરકા નથી, 5 વર્ષમાં કોઈ જોયા પણ નથી। એને હિસાબે અમે ખાતરી દેવા, જે અમારા બીજા અત્યારે અમે પેનલ આજે જયારે ચૂંટણી આવી છે ત્યારે 4-4 ની જે પેનલ હોય, 8 જણા જે જોશીપુરા વિસ્તારના ચૂંટા છે, તો અમે એવું સોગંદનામું રજૂ કર્યું કે લોકો ગમે ત્યારે ફોન કરે તો એ ફોન બંધ નહીં હોય અને 5 વર્ષ સુધી એ નંબર બદલશે નહીં અને ગમે ત્યારે લોકોને જરૂર પડે અને 100% એનું કામ થાય એવા પૂરા પ્રયત્નો કરશું। લોકોને સાથે રાખી એના કામો કરતા જ રહીશું અને આંદોલન જરૂર પડીએ તો આંદોલન પણ કરશું, એવું બાંહેધરી સોગંદનામું અમે રજૂ કર્યું છે। કારણ કે હજી સુધી ભાજપના કોર્પોરેટરો આ 5 વર્ષમાં આપણે જોઈ કે ક્યાંય પણ ડોકાયા નથી ને દેખાણા નથી। એના માટે લોકો માટે એક નંબર પણ અમે 8-8 ના આપ્યા છે અને લોકોની સેવામાં 5 વર્ષ કાર્યરત રહીશું। અમને ફરિયાદ જ નહીં મળે, અમે એનું નિરાકરણ કરશું અને અમે બધાના ફોન નંબર એમાં આપ્યા જ છે, બધાના ગમે ત્યારે ફોન કરવાની છૂટ। તો જે કોંગ્રેસના ઉમેદવારો, જે 8 ઉમેદવારો છે, તેના દ્વારા જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, લોકોને, મતદારોને ખાતરી આપી રહ્યા છે કે તેમના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે। મોબાઈલ નંબર જો આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે ત્યારે મતદારો ક્યાંક ને ક્યાંક છે તેને રીઝવવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે।